પ્રવીણજી પંચાલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી. અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતા એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી. એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને. આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો. આ એક સાજિશ, લવ જેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે. એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના, હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરી આવ્યા છીએ. અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે, જે લવ જેહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈ ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે. એના સાથે એક 7 વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે. તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે 7 વર્ષના છોકરાનું શું, એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાઈ શકે છે. માંગણી એક જ છે, એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે. આજ 21 તારીખની ફરિયાદ છે ને આજ 28 તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ 2 દિવસમાં આવી જશે. આમનું કેવું એવું છે કે 2 દિવસમાં આવી જશે. 2 દિવસ એટલે શું કે એમના પાસે રાખેલા પડ્યા છે કે 2 દિવસમાં આવીને રજૂ કરી નાખશે. તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ.